મિત્રો આ ટાઈપનો નેમ લીવ્સ આર સ્ટેટસ વિડીયો એડિટિંગ બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કમેન્ટ કરો. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો આપણે પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન કરીશું. અને જો તમારી પાસે પિક્સેલ લેબ એપ્લિકેશન નથી તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો, બિલકુલ ફ્રી છે. અહીં આપણે ટેક્સ્ટ લખીશું તો ની ટેક્સ્ટ પર આપણે નીચે એ વાળા ઓપ્શન પર ક્લિક કરીશું. એડિટ વાળા ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા ગુજરાતીમાં નામ લખી લેવાનું છે. તમે કોઈ પણ નામ લખી શકો છો મિત્રો. તો હું મારું પિયુષ નામ લખી દઉં છું. હવે ઓકે કરી લેવાનું છે. હવે આપણે ફોન્ટ શબ્દો થોડા મોટા કરી લેવાના છે. તો આ રીતે ઓકે કરી લેવાનું. બી સ્ટાઇલ પર ઓકે કરીને રાઇટના નિશાન પર ક્લિક કરીને આ રીતે અક્ષરો મોટા કરીને આપણે થોડા એને આ રીતે ખેંચીને મોટા કરી લેવાના. મોટા કર્યા પછી આપણે સ્ટ્રોક આપી દેવાનો છે. તો એનેબલ કરી લેવાનું અને બ્લેક કલર ઓટોમેટિક આવી જાય. જો બીજો કલર બદલાય તો તમે બ્લેક પર ક્લિક કરીને રાઇટના નિશાન પર ક્લિક કરી લો. હવે શેડો વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું, એનેબલ કરી લેવાનું. એનેબલ કરીને અહીંયાથી ઓફસેટ પર ક્લિક કરીને આ રીતે સેજ ખેંચી લેવાનું. હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. હવે ઇનર શેડો પર ક્લિક કરીશું, એનેબલ કરીશું. તો બ્લુ રેડિયસ પર ક્લિક કરીને આ રીતે થોડું અંદરના ભાગમાં શેડો આવી જશે મિત્રો. હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. હવે પિયુષમાં આપણે કલર પૂરવાના છે મિત્રો. તો કલરવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. અહીંયા ગ્રેડિયન્ટ કલર લઈ લઈશું મિત્રો. તો ગ્રેડિયન્ટ કલર પહેલેથી જ આપણે બનાવી લેવાના અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. હવે આપણે પાછળ જઈશું આ રીતે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથા નંબરના ઓપ્શન પર ક્લિક કરીને નીચે હવે કલરવાળા ઓપ્શન પર ટ્રાન્સપેરન્ટ પર ક્લિક કરવાનું. એટલે આ રીતે પીએનજીમાં ફેરવાઈ જશે મિત્રો. હવે ઉપર રાઇટના નિશાન પર સેવ એઝ ઇમેજ પર લખેલું દેખાય છે, એના પર અલ્ટ્રામાં સેવ ટુ ગેલેરીમાં આપણે નામ ડાઉનલોડ કરી દઈશું. તો આપણી ગેલેરીમાં નામ સેવ થઈ ગયું છે મિત્રો. તો આપણે જોઈ લઈએ મિત્રો નામ ડાઉનલોડ થયું કે નહીં. તો મિત્રો નામ આવી ગયું છે મિત્રો. તો હવે મિત્રો આપણે વીએન એપ્લિકેશનના મદદથી વિડીયો બનાવીશું મિત્રો. તો હવે આપણે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. અને કે વિડીયો ટેમ્પલેટ મેં પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યું છે. એ વિડીયો ટેમ્પલેટ હું અહીંયા લઈ લઉં છું. તો નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરું છું. અહીંયા ઉપર ઓરિજિનલ દેખાય છે તો ક્લિક કરી 9/16નો સ્ટેટસ વિડીયો બનાવવા માટે રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે. અને પાછળનો બ્લેક પાર્ટ્સ ઇનપુટ ટાઇટલવાળું નીકાળી લેવાનું છે. હવે મિત્રો આપણે જે નામ લખ્યું તે અહીંયા લેવાનું છે. તો પહેલાં આપણે અહીંયા થોડું આગળ વધવાનું છે. આ રીતે સેટ કરી લેવાનું. આટલા સુધી સેટ કરી. હવે ઉપર થર્ડ નંબરની લેયરમાં ક્લિક કરવાનું. ફોટો જોડ ઓપ્શન પર ક્લિક કરવાનું અને જે આપણે ઓલ વિડીયો અને ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. તો આપણે જે હમણાં નામ લીધું હતું એ નામ આવી જશે. હવે એને ફેરવી દેવાનું છે. આ રીતે ફેરવીને થોડું આ રીતે બે ઓગળી વડે ખેંચીને મોટું કરી લેવાનું અને અહીંયા સેટ કરી લેવાનું. તો મિત્રો આ રીતે સેટ કરી લેવાનું. હવે મિત્રો આ નામને વિડીયોના એન્ડ સુધી આપણે પહોંચાડી દઈએ. તો આપણે થોડો વિડીયોને પ્લે કરીને જોઈ લઈએ મિત્રો. તો મિત્રો આ ટાઈપનું નામ દેખાવા લાગશે. તો આપણે જે હરા કલરના પત્તા ઉડે છે એના નીચે લઈ જવાનું છે. તો એના માટે આપણે વિડીયોની ગેલેરીમાં લઈ લેવાનું છે, એટલે કે એક્સપોર્ટ કરવાનું છે. તો કન્ટિન્યુ ટુ એક્સપોર્ટ પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં લઈશું. તો થોડી વાર મિત્રો ગેલેરીમાં વિડીયો પણ આવી જશે. હવે બહાર નીકળી જવાનું છે અને એક્ઝિટ ડાયરેક્ટલી જવાનું છે મિત્રો. હવે ન્યૂ પ્રોજેક્ટ ફરી સિલેક્ટ કરવાનું છે અને આપણે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને જે વિડીયો ડાઉનલોડ કર્યો હતો એ વિડીયો લેવાનો છે. હવે નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
ઉપર ઓરિજિનલ દેખાય છે તો 9:16 રેશિયો પસંદ કરી રાઈટ નિશાન પર ક્લિક કરવાનું છે. હવે પાછળનો બ્લેક પાર્ટ હટાવી લેવાનો છે. હવે મિત્રો ઉપરની લેયર પર ટેપ ટુ એડ સ્ટીકર પીઆઈપી લખેલું એના પર ક્લિક કરી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અને આપણે જે નામ લખ્યા વગરનો હતો પહેલાં જે વિડીયો લીધો હતો એ લેવાનો છે. હવે આપણે એને ફિલવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર કરી લેવાનું મિત્રો. તો પહેલાં જે નામ લખીને એડ કર્યો એ નીચે આવશે અને ઉપર નામ વગરનો વિડીયો ટેમ્પલેટ વિડીયો આવી જશે મિત્રો. હવે ક્રોમા ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે જોઈ લઈએ કે ઉપરના વિડીયોમાં સિલેક્ટ કરી લેવાનું આ રીતે અને ક્રોમા ઉપર ક્લિક કરવાનું. આ રીતે બ્લુ પટ્ટીને સરકાવવાની. હવે ઇન્ટેન્સિટી આપણે 100 કરી લઈશું અને સ્પીલ 0 કરી લઈશું અને રાઈટના નિશાન પર ક્લિક કરીશું. તો મિત્રો આપણે જોઈ લઈએ કે વિડીયો બન્યો છે કે નથી બન્યો. તો મિત્રો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે, સરસ દેખાય છે. હવે આપણે એમાં મ્યુઝિક સોંગ ઉમેરીશું. તો ઉપર ટેપ ટુ એડ મ્યુઝિક પર લખેલું દેખાય છે એના પર ક્લિક કરીશું અને મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરીને કોઈ પણ આપણને મનગમતું એ મ્યુઝિક લઈ શકીએ છીએ. તો માય મ્યુઝિકમાં મેં મ્યુઝિક યુઝવાળા ઓપ્શન પર ક્લિક કરીને રાઈટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે. તો હું આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ. હવે મિત્રો આપણે ગેલેરીમાં લેવા માટે ઉપર એરોના નિશાન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરીશું એટલે ગેલેરીમાં વિડીયો ડાઉનલોડ થઈને આવી જશે. હવે આપણે ફેસબુક, વોટ્સઅપ સ્ટેટસમાં કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ તરીકે મૂકી શકીએ છીએ, ગમે તે પોસ્ટ કરી શકીએ છીએ. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.